નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ વેદાંત કોચિંગ ક્લાસીસ પર। આજના વિડીયોમાં વાત કરીએ તો ધોરણ 10ના ગણિત વિષયના ગણિતમાં પણ બેઝિક અને સ્ટાન્ડર્ડ બંનેની એક સાથે જે બ્લુપ્રિન્ટ છે આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। અહીં જે છે તમારે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર તે બધામાં કોઈ ચેન્જીસ થતો નથી, ફક્ત પ્રશ્નમાં ચેન્જીસ થાય છે, માટે બંનેની બ્લુપ્રિન્ટ આજના વિડીયોમાં એક સાથે જ જોવાના છીએ। વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો, તમારા મિત્ર સુધી પણ વિડીયોને શેર કરો જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે। આ ઉપરાંત હજુ સુધી આપણી સોશિયલ મીડિયા સાઇટ્સને ફોલો ન કરી હોય, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે આપણી સોશિયલ મીડિયા સાઇટ્સને પણ ફોલો કરી શકો છો। વધુ સમય ન લેતા ચાલો વિડીયોની શરૂઆત કરીએ। પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભારથી શરૂઆત કરીએ આપણે તો સૌપ્રથમ હેતુલક્ષી પ્રશ્ન। વિકલ્પના 24 ગુણ, વિકલ્પ સાથે પણ 24 ગુણ જ છે, જેના તમારે કુલ 24 ગુણ થશે। મતલબ કે વિકલ્પના 24 પ્રશ્ન, વિકલ્પ સાથે પણ 24 પ્રશ્ન જ રહેશે અને કુલ તમારે એના 24 ગુણ છે। ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્નની વાત કરીએ તો તે તમારે વિકલ્પના 9 પ્રશ્ન, વિકલ્પ સાથે 13 પ્રશ્ન પૂછાશે, એટલે કે 13માંથી 9 પ્રશ્નના જવાબ લખવાના રહેશે, જેના તમારે 18 ગુણ રહેશે, એટલે કે 2 ગુણના પ્રશ્ન। ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્ન, વિકલ્પ વિના 6 અને વિકલ્પ સાથે 9 પ્રશ્ન પૂછાશે, જેના તમારે 9માંથી 6 પ્રશ્નના જવાબ લખવાના રહેશે, જેના 18 ગુણ એટલે કે 3 ગુણના પ્રશ્ન હશે। ત્યારબાદ લાંબા પ્રશ્ન, તો વિકલ્પ વિના 5 અને વિકલ્પ સાથે 8 પ્રશ્ન પૂછાશે, જેના તમારે ગુણ 20 રહેશે, એટલે કે 8માંથી 5 પ્રશ્નના જવાબ તમારે લખવાના રહેશે। આ તો વિકલ્પ વિના 44 પ્રશ્ન, વિકલ્પ સાથે 54 પ્રશ્ન રહેશે અને કુલ ગુણ તમારા 80 થશે। ત્યારબાદ વિભાગ તથા પ્રશ્નની વિગત જોઈએ કઈ રીતે પેપર આવશે તો કે વિભાગ એ હેતુલક્ષી પ્રશ્ન, તેમાં પ્રશ્ન ક્રમાંક 1 થી 24 રહેશે, પ્રશ્ન ક્રમ 1 થી 44 દરેક સાચા હોતાનો 1 ગુણ, બધા પ્રશ્ન ફરજિયાત છે, જેમાં વિભાગ એ તમારે 24 ગુણનો રહેશે। આ વિભાગમાં હેતુલક્ષી પ્રશ્ન જેવા કે MCQ, MRQ એટલે કે 3 વિકલ્પવાળી ખાલી જગ્યા, ત્યારબાદ ખરા ખોટા, જોડકા જોડો, એક વાક્યમાં ઉત્તર જેવા પ્રશ્ન પૂછાશે। ત્યારબાદ વિભાગ બી ટૂંક જવાબી પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન ક્રમાંક 25 થી 37, જેમાં 13માંથી 9 પ્રશ્નના જવાબ ગણતરી કરી લખવાના રહેશે, દરેકના તમારે 2 ગુણ રહેશે અને કુલ 18 ગુણ થશે। ત્યારબાદ વિભાગ સી ટૂંક જવાબી પ્રશ્નોની વાત કરીએ તો પ્રશ્ન ક્રમાંક 38 થી 46 રહેશે, 9માંથી 6 પ્રશ્નના ગણતરી કરીને જવાબ લખવાના રહેશે, દરેકના 3 ગુણ અને કુલ 18 ગુણ રહેશે। ત્યારબાદ વિભાગ સી ટૂંક જવાબી પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન ક્રમાંક 38 થી 46 જે આપણો વિભાગથી જોઈ ગયા। વિભાગ ડીની વાત કરીએ વિસ્તૃત જવાબી પ્રશ્ન, તો પ્રશ્ન ક્રમાંક 47 થી 54 રહેશે, 8માંથી 5ના જવાબ લખવાના રહેશે ગણતરી કરીને, 20 ગુણ રહેશે કુલ અને દરેકના 4 ગુણ રહેશે। આ રીતે કુલ 80 ગુણ તમારા પૂર્ણ થશે। તો મિત્રો આ હતી તમારી ધોરણ 10ની પ્રથમ પરીક્ષા 2024 માટેની ગણિત વિષયની બ્લુપ્રિન્ટ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, તમારા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરો જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે। આજના વિડીયો માટે આટલું જ, હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ। જય હિન્દ, વંદે માતરમ।